નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. મિત્રો, યુટ્યુબના માધ્યમ દ્વારા આપણે ઘણી વખત મળી ચૂક્યા હશું. મિત્રો, આજનો વિડીયો ખાસ ભગવાન ગણપતિ મહારાજની આરાધના કેમ કરવી, આખા વર્ષની અંદર સંકટ ચતુર્થીની કઈ કઈ તારીખો, કઈ કયા વાર અને એનો ચંદ્રોદયનો સમય ખાસ કરીને હું કહેવામાં આવશે. સાથે ગણપતિ ભગવાનનું આ વ્રત કેવી રીતના કરવું, એનો શું મહિમા છે, એ પણ આજ તમારી સમક્ષ હું રાખી રહ્યો છું. મિત્રો, ખાસ કરીને આ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવો, લાઈક કરવું અને શેર કરવું ભૂલશો નહીં. મિત્રો, આપ શેર કરશો તો આ સુંદર માહિતી આપના મિત્રોને મળશે, તો એના જીવનમાં પણ ખૂબ જ લાભ થશે. સાથે સબસ્ક્રાઈબ કરશો તો આવતો મારો આ શાસ્ત્રો અને જ્યોતિષશાસ્ત્રનો જે પણ વિડીયો બનાવું છું આપને મળશે અને આપ એ જોઈ શકશો, એની માહિતી પહેલાં મળી જશે. અને લાઈક કરશો તો મિત્રો, બીજા મિત્રો પણ ખાસ જોઈને લાઈક કરશે, તો વિડીયો ખાસ સુંદર મને પણ બનાવવાની ખૂબ મજા આવશે. તો મિત્રો, આજની વાત જોઈએ. આપણે જે ભારતમાં રહીએ છીએ અને આ ભારતની અંદર અનાદિકાળથી આધ્યાત્મિક શક્તિ સંપન્ન દેશ છે, એ આપણે જાણીએ છીએ. એ જ કારણથી બીજા દેશો કરતાં ભારતની ભૂમિ એક વિશેષ રૂપ ધરાવે છે અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થયેલી હોવાથી ઋષિમુનિઓએ અનેક સિદ્ધિ આ ભૂમિ ઉપર પ્રાપ્ત કરી છે. અનેક શુભ પ્રવૃત્તિનો પ્રચાર કર્યો છે. એવી પ્રવૃત્તિઓ, કેટલાક તહેવારો, ચોક્કસ દેવતાનું પૂજન થાય, આરાધના થાય, વ્યક્તિગત અને સમૂહ રીતે પણ એ ઉત્સવોને આપણે માણીએ છીએ. આપણા જે પૂર્વજો હતા એવું વિચારતા નહોતા કે એક જ વ્યક્તિ કોઈ આધ્યાત્મિક શક્તિને પ્રાપ્ત કરે, પણ બધા એ શક્તિને પ્રાપ્ત કરે. અને આપણે જાણીએ છીએ મિત્રો કે શક્તિ વિનાની કોઈ પણ વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવામાં સમર્થ જ નથી. એટલે જગદગુરુ શંકરાચાર્યએ લખ્યું છે, શિવ શક્યા યુક્તો યદિ ભવતી શક્ત પ્રભુ વિતુકમ. મતલબ કે કાર્યસિદ્ધિ ન થવામાં અષ્ટશક્તિ પણ ભાગ ભજવે જ છે. જે વસ્તુ દ્રષ્ટિમાં નથી આવતી એના માટે વિઘ્નનું અનુમાન કરવામાં આવે, અને વિઘ્ન ત્યાં સુધી દૂર થતું નથી જ્યાં સુધી સમર્થ અદષ્ટ શક્તિની સહાય લેવામાં ન આવે. એટલે જ વિઘ્ન દૂર કરવા માટે વિઘ્નેશ્વરનું શરણ ગ્રહણ કરવામાં આવે છે. એથી જ નાના કે મોટા દરેક સર્વ કાર્યોમાં આરંભની અંદર જ ભગવાન ગણપતિ મહારાજની આરાધના દ્વારા, પૂજા દ્વારા કાર્યનો આરંભ થાય છે. એટલે જ બહુ સુંદર શ્લોક છે. સુમુખશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક. 12 નામનું સ્મરણ દ્વારા કોઈ પણ કાર્યનો આરંભ આપણે બધા કરીએ છીએ. નામ સ્મરણથી ખૂબ મહત્વ છે, અને નામ સ્મરણથી કંઈ છૂપું નથી. તો પણ ભાગવત વગેરે ગ્રંથોમાં નામ સ્મરણનું વિશેષ મહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. આ 12 નામોનું સ્મરણ ખરેખર ખૂબ જ ફળદાયી બને છે. અને બીજો પણ કેવો સુંદર મજાનો શ્લોક, દ્વાદશેતાની નામાની ય પઠે શૃણુયાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટશ્ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. ગણપતિ ભગવાનનું શાસ્ત્રમાં કેટલું સુંદર મહત્વ બતાવવામાં આવ્યું કે બાળકોને વિદ્યાભ્યાસની અંદર આપણે શરૂઆત કરીએ ત્યારે પણ ભગવાન ગણપતિ ભગવાનની યાચના, પૂજા દ્વારા આરંભ કરીએ તો એના જીવનમાં પણ કોઈ પણ જાતનું વિઘ્ન ના આવે. વિદ્યારંભે વિવાહે છે, જીવનનો પેલો અધ્યાયની શરૂઆત કરીએ ત્યારે પણ ભગવાન ગણપતિ ભગવાનની પૂજા અર્ચના દ્વારા એ કાર્યનો આરંભ કરીએ તો જીવનમાં પણ વિઘ્નો દૂર થઈ જાય. નવું મકાન લઈએ, વાસ્તુ યજ્ઞ કરીએ, ત્યાં પણ ભગવાન ગણપતિ ભગવાનની પૂજા અર્ચના દ્વારા એ નવા મકાનની અંદર રહેવા માટે જઈએ તો પણ એ મકાન જીવન માટે સુખદાયી બની શકે. સંગ્રામે સંકટેશ્ચૈવ, ધર્મનો યુદ્ધ હોય
અને ત્યારે પણ ભગવાન ગણપતિ ભગવાનની પૂજા અર્ચના કરી અને યુદ્ધનો આરંભ કરીએ. પહેલાં થતું આ ધર્મનું યુદ્ધ, તો પણ ધર્મના યુદ્ધની અંદર વિજય પ્રાપ્ત થાય છે. કેવળ નામ નહીં પણ સ્મરણથી પણ આપણે સંતોષ માનતા નથી. એટલે જ આપણા પૂર્વજો, આપણા ઋષિઓ શ્રી ગણેશની પૂજાનો આખો અધ્યાય, ઘણા બધા અધ્યાયો, ઘણા બધા મંત્રો શાસ્ત્રમાં એનું સુંદર મજાના વર્ણનો જોવા મળે છે. આપણે આજે જે વાત કરવાની છે એ 12 માસની સંકટ ચતુર્થીની વાત કરવાની છે મિત્રો. કે આ સંકટ ચતુર્થીનો વ્રત કરવાથી જીવનમાં શું શું પ્રાપ્ત થાય છે. એક તો આ ચતુર્થીનું વ્રત કરવાથી, સંકટ ચતુર્થીનું વ્રત કરવાથી જીવનમાં ગણપતિ ભગવાન આપણા દરેક કાર્ય પરિપૂર્ણ કરે છે. સાથે સાથે સંતાનો પ્રત્યેની કોઈ પણ જાતની ચિંતા હોય અને ભગવાન ગણપતિ ભગવાનની સંકટ ચતુર્થીનું વ્રત કરે તો એના પણ સંતાન દ્વારા જે ચિંતા થતી હોય દૂર થઈ જાય છે. કોઈ વિદ્યાર્થી મિત્ર આ ભગવાન ગણપતિ ભગવાનનું વ્રત કરે તો એના વિદ્યાભ્યાસમાં ખૂબ જ સારો વધારો થાય છે. એટલે જ ભગવાન ગણપતિ મહારાજ વિદ્યાના પણ દેવ માનવામાં આવ્યા છે. મિત્રો, કોઈ સારો પત્નીની ઈચ્છા રાખતા હોય ને ભગવાન ગણપતિ ભગવાનની યાચના, પૂજા, અર્ચના કરે તો પણ એને સારી પત્ની મળે છે, સારો પતિ મળે છે, સારું ધન મળે છે. સાથે ઘરની અંદર ખૂબ જ રિદ્ધિ સિદ્ધિનો વધારો થાય છે, માં રિદ્ધિ સિદ્ધિનો વાસ થાય છે. આ સંકટ ચતુર્થીનું વ્રત બહુ જ સુંદર છે. જે પણ કરે છે ગણપતિ ભગવાન દરેક પ્રકારની ઈચ્છાઓ, મનોરથ એના પૂર્ણ કરે છે. એટલે જ બહુ સુંદર મજાની આ કથા છે. ગણપતિ ભગવાનની આ કથા કેવી સુંદર છે કે એનો જન્મદિવસ એમ કહી શકાય. અન્ય પુરાણોમાં બતાવી છે આ કથા બહુ સુંદર છે કે એક દિવસ માં પાર્વતી ભગવાન ગણપતિ મહારાજને આજ્ઞા કરી કે આજે હું સ્નાન કરું છું તો આપણા ઘરમાં કોઈ પ્રવેશ ન કરે, એટલે તમે દ્વાર ઉપર રક્ષણ માટે ઊભા રહો. માની આજ્ઞા થઈ અને ભગવાન ગણપતિ મહારાજ ત્યાં ઊભા રહી ગયા. સમય વીતી થયો અને ભગવાન મહાદેવ આવ્યા. પુરાણોમાં લખ્યું છે ગણપતિ ભગવાન મહાદેવને અંદર જવા માટે રોક્યા. ભગવાન મહાદેવને ક્રોધ આવ્યો. ભગવાન ગણપતિ ભગવાન સાથે ભગવાન શિવનું યુદ્ધ થયું. ભગવાનના ત્રિશૂળ દ્વારા ગણપતિ ભગવાનનો વધ થયો. વધ થતાં જ મા પાર્વતી આવ્યા અને રુદન કરવા લાગ્યા કે મારા પુત્રને આપ મારી નાખ્યો, આપ સજીવન કરો. ભગવાન મહાદેવે જે હાથીનું ધડ હોય, મસ્તક હોય, એ ભગવાન ગણપતિ ભગવાનને અર્પિત કરી અને સજીવન કર્યા. દેવો આવ્યા અને ભગવાન મહાદેવ અને દરેક દેવોએ ભગવાન ગણપતિ ભગવાનને વરદાન આપ્યા કે આજના દિવસે કોઈ પણ વ્યક્તિ, મનુષ્ય તમારું આ સંકટ ચતુર્થીનું વ્રત કરશે તો દરેક પ્રકારની ઈચ્છા ભગવાન ગણપતિ મહારાજ પરિપૂર્ણ કરશે. એટલે આ વ્રતનું ખૂબ જ મહત્વ છે. એવી પણ કથા છે કે તે દિવસે ભગવાન ગણપતિ ભગવાન સાથે ચંદ્રનારાયણ ભગવાનની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે. શું કામ? તો ભગવાન શિવે પોતાના મસ્તક ઉપર બિરાજિત ભગવાન ચંદ્રનારાયણ ભગવાન ગણપતિ મહારાજને અર્પિત કર્યું કે આજે જે પણ તમારી પૂજા કરશે તો ચંદ્રનારાયણ ભગવાન એની ઉપર પણ કૃપાવંત બનશે. એટલે ભગવાન ચંદ્રનારાયણ ભગવાનની પણ સાથે પૂજા થાય છે. તો મિત્રો, આ ખાસ કરીને વ્રતના અમુક બહુ સુંદર નિયમો છે. જે પણ વ્યક્તિ આ નિયમ પ્રમાણે વ્રત કરશે ભગવાન ગણપતિ મહારાજ એની દરેક ઈચ્છા પરિપૂર્ણ કરે છે. તો સૌથી પહેલાં તો આ 2017ની સાલમાં કયા દિવસે, કઈ તારીખોમાં
આ વ્રત આવે છે, સંકટ ચતુર્થીના દિવસો, એ વિસ્તારથી કહું છું મિત્રો, બરાબર રીતે સાંભળજો અને તમે આ દરેક તારીખો લખી લેજો, જેનાથી આ પર વ્રત કરો તો આપને પણ ભગવાન ગણપતિ ભગવાનની કૃપાવંત બની શકે. તો સૌથી પહેલાં 2017ના 15 જાન્યુઆરી રવિવારના દિવસે આ વ્રત આવે છે અને એનો ચંદ્રોદયનો સમય ભગવાન ચંદ્રનારાયણ ભગવાનના દર્શન કરી એ પણ આગળ વાત આપણે કરશું. 21 અને 27 ભગવાન ચંદ્રનારાયણ ઉદિત થાય છે. બીજી તારીખ લખી લેજો મિત્રો ખાસ, 14 ફેબ્રુઆરી મંગળવારનો દિવસ આ ચતુર્થીનો દિવસ આવે છે અને તે દિવસે ચંદ્ર ઉદિતનો સમય 21 અને 55 છે. આજે પણ આ સમય આપું છું એ બરાબર એક પોઈન્ટ નક્કી કરી લેજો. પહેલાં જે ટાઈમ આપ્યો 21 અને 27 એટલે 9 અને 27 કહી શકાય. હવે ત્રીજી તારીખ આપું છું મિત્રો, 16 માર્ચ 2017 ગુરુવારે આ વ્રત આવે છે, સંકટ ચતુર્થી, અને એ ચંદ્ર ઉદિતનો સમય છે 22 અને 18. ચોથી તારીખ લખી લેજો, 14 એપ્રિલ શુક્રવારના દિવસે આ આવે છે. આખા વર્ષની તારીખ આપું છું મિત્રો, 21 અને 52 એટલે 9 ને 52 ભગવાન ચંદ્રનારાયણ ઉદિત થશે. 5મા મહિનાની અંદર 14 મે એટલે 14 તારીખે 5મા મહિનાની આ સંકટ ચતુર્થી આવે છે અને વાર છે રવિવાર. તે દિવસે ચંદ્ર ઉદિતનો સમય છે 22 અને 15 એટલે 10 અને 15. 6ઠા મહિનાની 13 તારીખે આ વ્રત આવે છે, મંગળવાર છે અને તે દિવસે સમય આવે છે 22 અને 32. હવે 7મા મહિનાની તારીખ આવે છે 12 જુલાઈ બુધવાર અને એનો સમય છે 21 અને 56 એટલે 9 ને 56. 8મા મહિનાની તારીખ આવે છે 11 ઓગસ્ટ 11 તારીખે અને શુક્રવાર અને એનો ચંદ્ર ઉદિતનો સમય છે 21 અને 57 એટલે 9 ને 57. 9મા મહિનાની તારીખ આવે છે 9 તારીખ 9 સપ્ટેમ્બર અને શનિવાર અને તે દિવસે ચંદ્ર ઉદિતનો સમય છે 21 અને 19 એટલે 9 અને 19. 10મા મહિનાની તારીખ આવે છે 8 ઓક્ટોબર રવિવાર, તે દિવસે સમય છે 20 અને 47 એટલે 8 અને 47. 11મા મહિનાની તારીખ આવે છે 7 નવેમ્બર અને મંગળવાર અને એનો સમય છે 21 અને 20 એટલે કે 9 અને 20. અને છેલ્લો 12મા મહિનાની તારીખ આવે છે 6 ડિસેમ્બર બુધવાર, 21 અને 8 ચંદ્ર ઉદિતનો સમય છે એટલે 9 ને 8. મિત્રો, આ ચંદ્ર ઉદિતનો સમય મેં જામનગરના શહેર પ્રમાણે આપ્યો છે. દરેક શહેરની અંદર અલગ અલગ ચંદ્ર ઉદિત થતો હોય તો આપ કદાચ ફેરફાર હોય તો આપના પંચાંગમાં તારીખ કેલેન્ડરમાં જોઈ અને નક્કી કરી શકો છો. મિત્રો, હવે આ વ્રતનું મહિમા એટલે કે વ્રત કેવી રીતના કરવું એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, ખાસ કરીને જે દિવસે આ વ્રત હોય, આ તિથિ મેં તારીખ આપી છે, એ સવાર એટલે સૂર્ય ઉદિત થાય એ પહેલાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું, ઉઠી અને ભગવાન ગણપતિ ભગવાનની પૂજા અર્ચના કરવી, સ્નાન આદિ કર્મ કરીને. 2 રીતે ભગવાનની પૂજા થઈ શકે. એક ભગવાન ગણપતિ ભગવાનની પંચોપચારે પૂજા એટલે કે 5 વસ્તુથી ભગવાનને પૂજા કરી શકાય. ભગવાનને ગંધ એટલે ભગવાનને તિલક કરી, ભગવાન ઉપર પુષ્પ, ભગવાનને ધૂપ દીપ સાથે ભગવાનને નૈવેદ્ય તરીકે લાડુ અથવા ગોળ અર્પણ કરી શકાય. સાથે તે દિવસે ઓમ ગણેશાય નમઃ આ મહામંત્રના જેટલા પણ જપ થાય ઓછામાં ઓછા 3 માળા તો ખાસ કરવી. સાથે ગણપતિ અથર્વશીર્ષના પાઠ થાય તો ઉત્તમ ફળદાયી
જીવનમાં પ્રાપ્ત થાય છે. સાથે ગણપતિ ભગવાનના જેટલા નામ સ્મરણ થાય એટલું કરવું. અને તે દિવસે ખાસ કરીને નિયમ સત્યનું પાલન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું અને આખો દિવસ અન્ન ન લેવું. સાંજે ભગવાન ચંદ્રનારાયણ ભગવાનના દર્શન થઈ જાય પછી ભગવાન ચંદ્રનારાયણ ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવું. અર્ઘ્ય માટે એક તાંબાના લોટાની અંદર જલ સાથે દૂધ, દર્ભ, ચોખા અને કંકુ આ ભગવાન ચંદ્રનારાયણ ભગવાનને અર્પણ કરવું. અને ઓમ સોમાય નમઃ આ બીજ મંત્રથી ઓછામાં ઓછા 11 જપ કરવા. ભગવાન ચંદ્રનારાયણ ભગવાનને અર્ઘ્ય અર્પણ થઈ જાય પછી ભગવાન ગણપતિ ભગવાનને પૂજા કરવી. ભગવાનને લાડુ અર્પણ કરી પ્રસાદી સ્વરૂપે એ લાડુનો પ્રસાદ આપ પરિવારમાં બધાને આપવો અને પછી અન્ન આપ લઈ શકો છો. ઉપવાસ કરો તો ઉત્તમ છે. આ રીતે કોઈ પણ વ્યક્તિ ભગવાન ગણપતિ ભગવાનનું વ્રત કરશે તો એની દરેક ઈચ્છાઓ ભગવાન ગણપતિ મહારાજ પરિપૂર્ણ કરશે. મિત્રો, આજે આ ગણપતિ ભગવાનની વ્રતનો મહિમા મેં તમને બતાવ્યો છે. અમારી ચેનલ ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં, લાઈક કરવું ભૂલશો નહીં અને આપને જો આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો ખાસ કરીને શેર કરવો ભૂલશો નહીં. આવા નવા વિડીયા મિત્રો વ્રતો વિશે, તિથિઓ વિશે, જ્યોતિષશાસ્ત્ર વિશે હું તમને આપતો રહીશ મારી મતિ પ્રમાણે. તો ખાસ કરીને મિત્રો આ વ્રતનો મહિમા બતાવ્યો છે. આગળ પણ એકાદશીના વ્રતનો મહિમા બતાવશું અને આ જ રીતે જ્યોતિષની ચર્ચા કરશું. આપના જે પણ પ્રશ્ન હોય આપ લખશો તો એનો ઉત્તર દેવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.